માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ કેવળભાઈ ગઢવીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2026-27ના બજેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી। આ સભામાં વિકાસ કામોની ચર્ચા વચ્ચે પ્રજાલક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે ગંભીરતા દાખવતા સભામાં ગેરહાજર રહેલા સંલગ્ન કચેરીના અધિકારીઓને સર્વાનુમતે ઠરાવ કરી કારણદર્શક નોટિસ ફટકારવાનો નિર્ણય લેવાયો હતો। તાલુકા પંચાયત પ્રમુખ કેવળભાઈ ગઢલીએ આ અંગે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે સામાન્ય સભામાં રજૂ થતી રજૂઆતો પ્રજાલક્ષી હોય છે અને લોકોના પ્રશ્નોના ઉકેલ માટે તમામ સંલગ્ન કચેરીના અધિકારીઓએ હાજર રહેવું જ પડે। સભામાં તાલુકા પંચાયતના ચાલુ કામોની સ્થિતિ અંગે અવલોકન કરી વિગતવાર માહિતી પણ માંગવામાં આવી હતી। સભા દરમિયાન તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ ગઢવીએ આક્રમક રજૂઆતો કરતા જણાવ્યું હતું કે જો પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ન આવતું હોય તો ક્યાંક ભ્રષ્ટ અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા છે। તેમણે મેરાઉ ગામમાં શિરવા નેશનલ હાઇવે પાસે આવેલા 80-85 વર્ષ જૂના ઐતિહાસિક તળાવને દાટી દેવામાં આવી રહ્યું હોવાનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો, જે અંગે અગાઉ મામલતદારને પણ રજૂઆત કરાઈ હતી। વધુમાં માર્ગ અને મકાન એટલે કે આરએનબી વિભાગની કામગીરી સામે રોષ ઠાલવતા તેમણે જણાવ્યું હતું કે માંડવી આરએનબી કચેરી કુંભકર્ણની નિંદ્રામાં છે, કારણ કે 6-7 મહિના પહેલા જે રોડના ભૂમિપૂજન થઈ ગયા છે તેના કામો હજુ એજન્સીઓએ શરૂ કર્યા નથી। આ ઉપરાંત દેવાંગભાઈ ગઢવી દ્વારા કાઠડા ગામના ભંગ તળાવના ઓગનના કામની વિગતો તેમજ પીજીવીસીએલ અને રોડ રસ્તાના પ્રશ્નો રજૂ કરાયા હતા। ભારાપરની પ્રાથમિક શાળાના કામમાં નબળી ગુણવત્તા બાબતે પણ સવાલ ઉઠાવી યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। તો વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજાએ ગામડામાં ચાલતા પવનચક્કીના કામોમાં ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય વેરા વસૂલાત કરવામાં આવે અને તાલુકા પંચાયતને એ માટે યોગ્ય ચાર્જ ભરવામાં આવે તે બાબતે ઠરાવ કરવા જણાવ્યું હતું। આ સામાન્ય સભામાં માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવળભાઈ ગઢવી, તાલુકા વિકાસ અધિકારી ઈશ્વરભાઈ માજીરાણા, જિલ્લા પંચાયત સદસ્ય કેશવજીભાઈ રોશિયા, ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી, વિક્રમસિંહ જાડેજા, જશુબેન છાભૈયા, ઝવેરબેન ચાવડા, વીરમભાઈ ગઢવી, નિલેશભાઈ મહેશ્વરી, અરવિંદસિંહ જાડેજા, ખીમરાજભાઈ ગઢવી, વિનોદભાઈ જબુવાણી, હરેશ રંગાણી, બળુભા જાડેજા, પ્રેમભાઈ પટેલ, ભૂપેન્દ્રસિંહ જાડેજા તથા મહેન્દ્રભાઈ રામાણી સહિતના હોદ્દેદારો અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સર્વપ્રથમ તો 26-27નું બજેટને અહીંથી તાલુકા પંચાયતમાં બહાલી આપી અને જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવ્યું હતું અને વાત રહી કે જે અધિકારીઓ સામાન્ય સભામાં હાજર નહોતા રહ્યા, તો દરેક તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓને જે સમસ્યા ત્યાં પોતાના વિસ્તારમાં છે, જે તેમના પ્રશ્નોના નિવારણ માટે ત્યાંના અધિકારીઓને બોલાવતા હોઈએ, પરંતુ આજની સામાન્ય સભામાં 3 થી 4 અધિકારીઓ એવા હતા કે જેમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી, ઓન પેપર લેખિત જાણ કરવામાં આવી હતી, તેમ છતાં પણ એ જે હાજર નથી રહ્યા, તો અમારી સર્વ તાલુકા પંચાયતની ટીમ એ સર્વાનુમતે એક એવું ઠરાવ કર્યું છે કે એમને કડકમાં કડક નોટિસ ફટકારી અને એના લેખિતમાં જવાબ માંગવામાં આવ્યા છે। અને બીજી સામાન્ય સભામાં હજી ખાસ સામાન્ય સભા બોલાવીને પણ અમે આ જે અમારા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી દેવાનભાઈ હોય કે વિક્રમસિંહ હોય કે દરેક જેટલા પણ તાલુકા પંચાયતના સદસ્ય છે એમના જે પ્રશ્ન છે, કારણ કે વ્યક્તિગત તો પ્રશ્ન કોઈના છે નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યારે બેઠા હોઈએ તો પ્રજાના જ પ્રશ્ન છે અને એના પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓને આ મિટિંગોમાં હાજર રહેવું જ પડે। એના માટે કડકમાં કડક સૂચના આપી અને આજે અમે ટીડીઓશ્રીને પણ મેં સૂચના આપી છે કે એમના દ્વારા નોટિસ ફટકારવામાં આવે અને જિલ્લા પંચાયતમાં તેની રિપોર્ટિંગ કરવામાં આવે, કારણ કે જો અધિકારીઓ હાજર નહીં રહે તો કઈ રીતે કામ કરશું। એટલે જેટલા અધિકારીઓ નહોતા રહ્યા હાજર એમને નોટિસ ફટકારી અને બીજી સામાન્ય સભા એના માટે ખાસ સામાન્ય સભા બોલાવી અને આજે જે પ્રશ્નો રજૂ થયા છે એની કેટલી અમલવારી થઈ છે એના બધા રિપોર્ટિંગ અમારા કનેથી અહીં તાલુકા પંચાયતમાં લેવામાં આવશે અને વિશેષ ચર્ચા કે જેટલા વિકાસના કામો જે તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવ્યા છે અને એ કામો ચાલુ નથી કરવામાં આવ્યા, તો કેમ નથી કરવામાં આવ્યા, ચાલુ છે તો કયા સ્થિતિ ઉપર છે, દરેક કામગીરીને પણ અવલોકન કરી પછી દેવાનભાઈના પ્રશ્નો, જે પીજીવીસીએલના પ્રશ્નો હતા, જે તળાવોના પ્રશ્નો હતા, એ બધા પ્રશ્નો અમે રજૂ કરી અને જે જવાબદાર અધિકારીઓ હતા એમાંથી લેખિતમાં પણ જવાબ માંગ્યા છે અને બીજી સામાન્ય સભા અમે ખાસ સામાન્ય સભા બોલાવી અને એ પ્રશ્નનો કયા સ્ટેજ ઉપર
પહોંચ્યો છે એની વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે, કારણ કે તો જ ખરા અર્થમાં સામાન્ય સભામાં જો પ્રશ્નની અમલવારી થતી હોય તો જ ખરા અર્થમાં ગામડાના પ્રશ્નોનું નિવારણ આવશે. એના માટે અમે સમગ્ર ટીમ અમારી તત્પર રહી અને કામગીરી કરી રહી છે. આજે રોજ માંડવી તાલુકા પંચાયતની અંદર તાલુકા પંચાયત સભાખંડની અંદર અમારી 26-27ની બજેટની એક મિટિંગ હતી. બજેટને બાલી આપવાની મિટિંગ હતી. તાલુકા પંચાયતના પ્રમુખભાઈ શ્રી કેવલભાઈના નેતૃત્વમાં મિટિંગનું તાલુકા પંચાયતના સભાખંડની અંદર અમે આ મિટિંગનું આયોજન કર્યો હતો અને તાલુકાને લગતા અને ખાસ માંડવી તાલુકાની પ્રજાને કનડગડતા પ્રશ્ન મારી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. કુલ 14 પ્રશ્નો મારા હતા તાલુકા પંચાયતની આ સામાન્ય સભાની અંદર. એની અંદર મેં લખિત એ લોકોને 8 દિવસ અગાઉ પણ જાણ કરી દીધી હતી કે ભાઈ આ તકલીફો માંડવી તાલુકા વતી પ્રજાની જે ફરિયાદો છે, પ્રજાનો જે અવાજ છે એ મારા સુધી પહોંચ્યો હતો અને એ મેં પ્રશ્ન આજે તાલુકા પંચાયતની અંદર સામાન્ય સભાની અંદર મૂક્યો હતો. પરંતુ કોઈ પણ કારણસર અથવા ભ્રષ્ટ અધિકારીઓને મને એવું લાગ્યું કે છારવામાં આવ્યો છે, એ લોકોને દૂર રાખ્યો હતો. આજની સામાન્ય સભાની અંદર એ અધિકારીઓ હાજર નહોતા રહ્યા, એટલે ખરેખર મને થોડો દુઃખ પણ લાગ્યો કે આ પ્રજાનો પ્રશ્ન હતો, મારો એક પ્રતિનિધિનો પ્રશ્ન હતો, મારો જે અવાજ હતો એ પ્રજાનો અવાજ હતો. કારણ કે મને જ્યાં ખબર પડી કે માંડવી તાલુકાના મેરાવ ગામમાં શેરવા નેશનલ હાઈવેની બાજુની અંદર એક મોટો તળાવ આવેલો છે. 80-85 વર્ષ જૂનો તળાવ અહીંયા છે, હયાત તળાવ છે. એ તળાવની અંદર તળાવ દાટી દેવામાં આવી રહ્યો છે. તો મેં જે તે વખતે મામલેદારને પણ મોકલવામાં આવ્યો, પણ એ એવું કહે છે કે એ પંચાયતના રેકર્ડમાં નથી. તો એને તળાવને લોકો જે પણ કોઈએ પાર્ટી કે જે કોઈ લીધો હોય એ તળાવને દાટી રહી છે. ત્યારે આજે આપણે ખ્યાલ છે કે આપણી સરકારનો એક લક્ષ્ય છે કે આપણે પાણીના સ્થળ ઊંચા આવે એના માટે તળાવની અંદર કેટલા બધા ખાણેતરા કામો થઈ રહ્યા છે. ત્યારે આવો એક હયાત તળાવ જેની જે તે વખતે અહીંયા બાજુમાં રહેવાસી છે, મારી કને એવિડન્સ પુરાવો પણ છે, એની અંદર અછત કામગીરી સરકારશ્રી દ્વારા કામગીરી પણ થયેલ છે, માટીકામ પણ થયેલ છે. તો આવો એક તળાવનો પ્રશ્ન હતો માંડવી તાલુકાની અંદર. બીજા વિવિધ મારા જ ગામનું એક ઐતિહાસિક તળાવ છે ભંગ તળાવ, જ્યાં આખા કાઠલા ગામની અંદર વોટર સપ્લાયનું પાણી જાય છે. ત્યાં કને ભંગ તળાવનું જે ઓગનનું કામ હતો એનું પણ ડિટેલ માંગી હતી, પણ એ પણ જવાબદાર એજન્સી એમ કીધો કે અમને સિદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને ચાલુ કરી દઈશું. બીજા અનેક મારા પ્રશ્ન હતા, જીબીને લગતા પ્રશ્ન હતા. અને ખાસ તો આજે મુખ્યમંત્રી સડક યોજના એ આરએમડીની હોય છે, પણ માંડવીની મને એવું લાગે છે કે માંડવી આરએમડી એ કુંભકર્ણની નિંદ્રામાં અત્યારે મને એવું લાગે છે કે સૂઈ રહી છે. 6-8 મહિના થયા જે કામો મંજૂર થઈ ગયા છે, જેના ભૂમિપૂજનો પણ થઈ ગયા છે, પણ એ કામો પણ એજન્સીઓ પોતાના નિષ્ક્રિયતાને કારણે ચાલુ નથી કરી. તો એ પણ મારી રજૂઆત હતી કે ભાઈ સત્વરે એ કામો ચાલુ થાય અને ગુણવત્તાવાળા થાય. એક ભારાપુરની અંદર પ્રાથમિક શાળા જે બની રહી છે એની અંદર ગામ લોકોની ફરિયાદ આવી મારા આગળ કે ભાઈ એનોમાં ગુણવત્તા વગરના કામો થઈ રહ્યા છે. તો પ્રાથમિક શાળાનો પણ જે ઓરડા છે એની પણ મારી રજૂઆતો હતી. તાલુકા પંચાયતના સ્ટાફ કર્મચારીઓ સમયસર હાજર નથી હોતા. તો આજે હું અને પ્રમુખ સાહેબે એ પર રજૂઆત કરી કે ભાઈ સમયસર હાજર રહે અને જે ગામના વિકાસ કામો છે એ ગુણવત્તાવાળા વિકાસ કામો થાય અને ભ્રષ્ટ અધિકારીઓ જે છે એના ઉપર કાર્યવાહી કરે એવી તાલુકા વિકાસ અધિકારી સાહેબ આગળ અમે અપેક્ષા પણ રાખી છે. અને સારી કામગીરી થાય એના માટે હું સૌ સાથે મળી તાલુકા પંચાયતની આખી અમારી બોડી, ભાઈ શ્રી અમારા કારોબારી ચેરમેન અમારા વડીલ વિક્રમસિંહ હોય કે પટેલભાઈ, જે કોઈ અમારી આખી સર્વ બોડી, શિલ્પાબેન, સૌ સાથે મળી અને માંડવી તાલુકાના સારા કામો થાય એના માટે આજે અમે સામાન્ય સભાની અંદર ખાસ ચર્ચા અને આ મુદ્દાની રજૂઆતો કરી હતી.